વડોદરાના દૂધવાળા મોહલ્લામાં થયેલી બબાલ બાદ પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ અને સીઆરપીએફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। એ દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે વાહન માલિકોને સમજાવીને તેમના વાહનો હટાવ્યા હતા। ડીજીપી અભિષેક ગુપ્તાએ કહ્યું કે ભવિષ્યમાં પણ જો આવા કિસ્સા સામે આવશે તો ગેરકાયદેસર પાર્કિંગ કરનાર વાહનોને ડિટેન કરીને કોર્ટ મારફતે કડક કાર્યવાહી કરવામાં આવશે। દૂધવાળા મોહલ્લામાં ફ્લેગ માર્ચ દરમિયાન સાયકલની દુકાનોની સામે અતિરિક્ત પાર્કિંગની સમસ્યા જોવા મળી હતી। આ માટે સી ડિવિઝન એસીપી, ઈ ડિવિઝન એસીપી, અન્ય પોલીસ કર્મચારીઓ અને સીઆરપીએફની ટુકડીએ સાથે મળીને લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં વાહન માલિકોને સમજાવીને પાર્કિંગ હટાવવામાં આવ્યું હતું। હવેથી સમજાવટ બાદ પણ ગેરકાયદેસર પાર્કિંગ કરનાર વાહનોને ડિટેન કરીને કોર્ટ મારફતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। વ્યાપારીઓને બોલાવીને સૂચના પણ આપવામાં આવી કે તેમની દુકાનોમાં સીસીટીવી કેમેરા ન હોય તો તે લગાવે। એ ઉપરાંત યલો લાઇન માર્કિંગની બહાર પાર્કિંગ ન થાય એ માટે ગ્રાહકોને શાંતિપૂર્વક સમજાવવામાં જણાવ્યું છે। ગેરકાયદેસર પાર્કિંગના કિસ્સામાં તેઓએ તાત્કાલિક લોકલ પોલીસ અથવા ટ્રાફિક પોલીસનું ધ્યાન પણ દોરવું જોઈએ। ટ્રાફિક ક્લિયરન્સ નિયમિત રીતે કરવામાં આવે છે। હાલ ગણેશોત્સવના કારણે દર્શનાર્થીઓની અવરજવર વધી રહી છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા મોટાભાગે નથી। જો કે કોઈ સમસ્યા ઊભી થાય તો તેનું નિવારણ કરવા પોલીસ તૈનાત છે। એસઆરપી પોઈન્ટ્સ અને પીસીઆર વાન દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આજરોજ જે આગામી ગણપતિ વિસર્જનનો તહેવાર છે અને ઈદનો તહેવાર છે, તેને અનુસંધાને ઝોન 2 ડીસીપી સાહેબ અને ઝોન 3ના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન 2 અને ઝોન 3માં જે સીઆરપીએફ, બીએસએફની જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને આજરોજ ઝોન 2, 3 અને 4 તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોલ્લા, ત્યાંથી નવાપુરા, રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે। અને આ જે ફૂડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ દોડાદોડી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજરોજ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું।